ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જામનગરમાં અનધિકૃત બિયારણ મામલે હલ્લાબોલ કરવામાં આવ્યો તેમજ નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીમાં કિસાન કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી। અનધિકૃત બિયારણ મામલે સરકારની પોલ કિસાન કોંગ્રેસે ખુલ્લી પાડતા સરકાર દ્વારા બિયારણ મામલે રચાયેલી એડવાઇઝરી સ્ક્વોડ તથા છાપામારી અને રેડ મામલે કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે। આ ઉપરાંત એસોસિએશનના હોદ્દેદારોએ ખુદ જાહેરમાં કબૂલાત કરી છે કે બિયારણ નકલી નથી પણ અનધિકૃત છે। બિયારણ માટેની ટેકનોલોજી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે દેશમાં તથા રાજ્યમાં કાયદાને ધ્યાને રાખીને ઉત્પાદન કરી શકાય કે માંગને ધ્યાને રાખી ઉત્પાદન કરી શકાય। આપણી સરકાર પોતે જ આ અનધિકૃત બિયારણ બનાવતી કંપનીઓને છાવરે છે, આંખ આડા કાન કરે છે। આ મામલે સીડ્સ એસોસિએશન દ્વારા જાહેરમાં સ્વીકાર છતાં સરકાર એડવાઇઝરી રમત રમતી હોવાનો કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ સાથે સરકાર ક્યારે આ અનધિકૃત સીડ્સ પ્રોડક્શન પર રોક લગાવશે તે સવાલ પણ ઉઠાવ્યો હતો। મંજૂરી વગર આ બિયારણ વેચે છે અને વેચે છે એટલું જ નહીં, ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ બિયારણ અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ। ત્યારે સવાલ સીધો એ છે જે અમે પહેલેથી કહીએ છીએ કે આ બીજ બુટલેગરો છે, આ બીજ માફિયાઓ છે અને આ બીજ માફિયાઓ સરકાર સાથે સાંઠગાંઠ કરી એક સ્ટીકર બનાવી અને ભાજપના આલિશાન કમલમો બનાવવામાં આ સરકાર અને તંત્ર જે છે એ આખે આખું કામ કરે છે।